બાપુ સમજવા જેવા શબ્દો છે. આ દુનિયામાં, આ જીવનમાં દરેક વસ્તુની કંઈક ને કંઈક કિંમત હોય છે, પરંતુ સમય એ દરેક વસ્તુની કિંમત નક્કી કરે છે. આપણે જો પંગત ચૂકી જશું ને તો ફક્ત એક જ વખતનું ભોજન ચૂકી જશું, પરંતુ આપણે જો સંગત ચૂકી જશું, આપણે જો સમય ચૂકી જશું, તો આપણા જીવનની દિશા વેરવિખેર થઈ જશે. આપણા જીવનની દિશા બદલાઈ જશે. આપણા જીવનરૂપી નૈયા હાલક ડોલક થશે. આપણે જો ખરાબ માણસની સંગત કરશો ને તો આપણું જીવન હંમેશાને માટે ખરાબ જ રહેશે. આપણો સમય હંમેશાને માટે ખરાબ જ રહેશે. પરંતુ આપણે કોઈ સારા માણસની સંગત કરશું ને તો આપણું જીવન હંમેશાને માટે સારું જ રહેશે. આપણા જીવનનો પથ, આપણો સમય હંમેશા સારો જ રહેશે. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે જેવી સંગત તેવી રંગત. એટલે કહેવું પડે છે કે હંમેશા સંગત કરો તો કોઈ સારા માણસની કરજો, કોઈ સારા લોકોની કરજો. એમાં જ આપણી ભલાઈ છે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.